નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને આપનો એક પણ ટોપિક મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રીતિકા શ્રી. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર બની ગયા છે રીતિકા શ્રી. એ ભારતના પ્રથમ રજિસ્ટર્ડ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર અમ્પાયર છે. તેઓ તમિલનાડુ સેલમ ખાતેના મૂળ વતની છે. અમ્પાયર પરીક્ષામાં ફોર્મમાં અન્ય શ્રેણીનો સમાવેશ કરી દીધો છે, તો કે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન, મેલ અને ફિમેલ સિવાયની અન્ય શ્રેણી. હવે સંઘર્ષ અને સિદ્ધિની વાત કરીએ તો 2019થી ક્રિકેટર અમ્પાયર બનવાનો નિર્ણય લીધો હતો અને અત્યાર સુધી 300થી વધુ સ્થાનિક મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. હવે એમનું આગળનું લક્ષ્ય બીસીસીઆઈની જે અમ્પાયરિંગ પેનલ હોય, બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, એની જે અમ્પાયરિંગ પેનલમાં સ્થાન મેળવવાનું હવે એનું આગળનું લક્ષ્ય છે. હવે અન્ય વાત કરીએ તો એક જે મહિલા છે ક્લેર પોલોસાક, આ જે મહિલા છે વિશ્વના પ્રથમ મહિલા અમ્પાયર છે જેમણે પુરુષોના ક્રિકેટમાં અમ્પાયરિંગ કર્યું હોય. અને એક છે અનાયા બાંગર, એ પૂર્વ ક્રિકેટર સંજય બાંગરના સંતાન છે અને ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ જાહેર કરી છે. એટલે કે તેઓ પહેલાં પુરુષ હતા, પછી સ્ત્રી બની ગયા અને ક્રિકેટમાં સમાવિસ્તાની ચર્ચા પણ જગાવી દીધી છે. તો આટલું યાદ રાખી લેજો. હવે પ્રગતિ અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેઘાલયમાં. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે પ્રગતિ છે એનું પૂરું નામ પાર્ટનરશિપ ઓફ રિજિયોનલ આર્મીઝ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રિજિયન. હવે સ્થળની વાત કરીએ તો ફોરેન ટ્રેનિંગ નોડ આવેલું છે ઉમેરોઈ ખાતે, મેઘાલયમાં. ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય સેના દ્વારા પ્રથમવાર બહુપક્ષીય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, ફિલિપાઇન્સ, સેસેલ્સ, શ્રીલંકા, વિયેતનામ એમ ટોટલ 11 દેશો આમાં ભાગ લેશે. હવે આનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે? તો કે સંરક્ષણ સહયોગ વધારવા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સામૂહિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે વધારાની માહિતી છે કે ઉમેરોઈ મેઘાલય ખાતે અન્ય મહત્વના સૈન્ય અભ્યાસ પણ યોજાય છે, જેમાંનું પહેલું છે સંપ્રીતિ, એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાય છે. બીજું છે મૈત્રી, એ ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાય છે. ત્રીજું છે નોમેડિક એલિફન્ટ, જે ભારત અને મંગોલિયા વચ્ચે યોજાય છે. તો આ 3 નામ પણ યાદ રાખી લેજો. યુરોપનો પ્રથમ સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ કયા દેશમાં શરૂ થયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફિનલેન્ડમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે આ જે પ્રોજેક્ટ છે એ ખાણથી રિફાઇનરી સુધી સંપૂર્ણ સંકલિત છે. એટલે કે લિથિયમ ખનન અને બેટરી ગ્રેડ લિથિયમ હાઇડ્રોક્સાઇડ રિફાઇનિંગ એક જ જગ્યાએ કરવામાં આવશે. હવે ઉત્પાદનની વાત કરીએ તો વાર્ષિક 15,000 ટન બેટરી ગ્રેડ લિથિયમ બનાવવામાં આવશે અને યુરોપની કુલ માંગના 10% તો આ એકલું જ કવર કરી લેશે. હવે ઈવી બેટરી માટે ચાઇના અને એશિયાના બીજા દેશો જે બેટરી બનાવે છે એના ઉપર યુરોપનો જે છે એ નિર્ભરતા ઘટી જશે. અને ભાગીદારીની વાત કરીએ તો સિબાની એ સ્ટીલ વોટર દક્ષિણ આફ્રિકાની કંપની છે અને ફિનિશ મિનરલ ગ્રુપ આ કંપની સાથે ભાગીદારીથી ફિનલેન્ડમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આ પણ યાદ રાખજો કે લિથિયમને તેની કિંમત અને મહત્વને કારણે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તાજેતરમાં જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે, એ યાદ રાખી લેજો. અને વિશ્વમાં લિથિયમનું સૌથી વધુ ઉત્પાદન ઓસ્ટ્રેલિયા અને ચીલી જેવા દેશમાં થાય છે. તો આટલું યાદ રાખી લેજો. તો મિત્રો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈશું. AIFF એલિટ યુથ લીગ 2025-26નું વિજેતા કોણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પંજાબ FC. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે વિજેતા ટીમ બની ગઈ છે પંજાબ FC, સતત બીજી વાર ચેમ્પિયન બની ગયું છે. રનરઅપની વાત કરીએ તો ઝિંક ફૂટબોલ એકેડેમી રનરઅપ બની ગયા છે અને ફાઇનલમાં 3-0થી પંજાબે ઝિંકને હરાવી દીધું હતું. અને પંજાબ FCના ગોલ કરનાર ખેલાડીઓ કરીશ સોરમ, વિશાલ યાદવ અને ઋષિકાંત સિંહ હતા. એમના નામ યાદ રાખજો. હવે રામસર સાહિબ સ્પોર્ટ્સ સ્ટેડિયમ આવેલું છે ગઢશંકર, પંજાબ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આના મહત્વના ફેક્ટ્સ છે એ યાદ રાખી લેજો. વિઝન 2047નું છે. AIFF એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ભારતીય ફૂટબોલના સર્વાંગી વિકાસ માટે વિઝન 2047 પ્રોજેક્ટ અમલમાં મૂકી દીધો છે અને 2047 સુધીમાં ભારતને એશિયાની ટોચની 4 ફૂટબોલ ટીમમાં સામેલ કરવાનો ગોલ રખાયો છે. હવે ફિફા ટેલેન્ટ એકેડેમી આવેલી છે હૈદરાબાદમાં શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને યુવા પ્રતિભાઓને તાલીમ આપે છે. AIFF એવોર્ડ્સ જે 2025માં હતા, મેન્સ પ્લેયર ઓફ ધ યર સુભાષિત બોઝને આપવામાં આવ્યો હતો અને વુમન્સ પ્લેયર ઓફ ધ યર સોમિયા ગુગુલોથને આપવામાં આવ્યો હતો. તો આ પ્રકારના નામો યાદ રાખી લેવા. AIFF જાહેરાત કરી છે કે 2026-27 સિઝનથી આઈ લીગનું નામ બદલીને ઇન્ડિયન ફૂટબોલ લીગ કરવામાં આવશે. તો આ નામ ચેન્જ કરવામાં આવ્યું છે. હવે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા સુવર્ણ ચંદ્રક જીત્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 5 સુવર્ણ ચંદ્રક જીતી લીધા છે.
કુલ સુવર્ણચંદ્રકની વાત કરી તો 5 જીતી લીધા છે અને બીજા દિવસે 4 ગોલ્ડ જીતા અને ત્રીજા દિવસે 1 ગોલ્ડ જીતી લીધો છે. હવે બીજા દિવસના જે 4 નામ છે, સુનિલ સિંઘે 65 કિલોગ્રામ પુરુષ કેટેગરીમાં અને અભિનવ ગોગોઈએ 71 કિલોગ્રામ કેટેગરીમાં પુરુષમાં અને ઈસાંગફા ગોગોએ મહિલાઓની 58 કિલોગ્રામ કેટેગરીમાં અને ચારુ પેસીએ યુનિવર્સલ કપમાં 65 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતી લીધો છે. અને ત્રીજા દિવસની વાત કરીએ તો બેલાના હરિકાએ મહિલાની 69 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે. તો આ પાંચેય નામ યાદ રાખી લેજો. હવે આ આયોજનનું સ્થળ ક્યાં હતું? તો કે અપિયા સામોઆ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને અરુણાચલ પ્રદેશના એક ચારુ પેસી છે એ યુનિવર્સલ કપમાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને ટોટલ એમ ત્રણેય ગોલ્ડ મેળવી વર્ચસ્વ પણ જમાવી ચૂક્યા છે ભૂતકાળમાં. હવે ત્રીજા દિવસે કરંગી થરંગીની અને ભૂમિકા મોહિતેએ સિલ્વર મેડલ જીત્યા હતા, તો એમના નામ પણ યાદ રાખી લેજો. હવે ડીપીઆઈ 2047 હેઠળ ભારતને કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, $30 ટ્રિલિયન. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. 2047 સુધીમાં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થતાં ભારતને વિકસિત ભારત બનાવવાનું સપનું છે. અર્થતંત્રને $30 ટ્રિલિયન સુધી લઈ જવાનો જે છે એ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અને માથાદીઠ આવકની વાત કરીએ તો ભારતની માથાદીઠ આવક વધારીને આશરે $18,000 કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડીજી લોકર, આધાર, યુપીઆઈ વગેરેને અર્થતંત્રને ગતિ આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. હવે કોણે તૈયાર કર્યો છે આ રોડમેપ? તો આ વિઝન ડોક્યુમેન્ટ મુખ્યત્વે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. પૂછાઈ શકે છે એક્ઝામમાં, તો યાદ રાખી લેજો. હવે વર્તમાનની સ્થિતિ એવી છે કે ભારત અત્યારે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ભારત 27-28 સુધીમાં 5 ટ્રિલિયનની ઇકોનોમી અને ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે થર્ડ રેન્ક લેવા માટે 27-28 સુધીનો ગોલ રાખવામાં આવી રહ્યો છે. હવે ભારત પ્રથમ સંકલિત રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે એક જે કંપની છે એને લિથિયમ આયન બેટરી અને રેર અર્થ મેગ્નેટનો ઉપયોગ કરી અને લિથિયમ આયન બેટરીનું રિસાયકલિંગ પ્લાન્ટ બનાવી દીધો છે. રોક લિંક કરીને જે કંપની છે અને એ પ્યોરિફાય કરે છે આ મેટલ્સને. અને કયા સ્થળે આવેલી છે યુપીમાં? તો કે સિકંદરાબાદ, બુલંદશહેર જિલ્લામાં, ઉત્તર પ્રદેશમાં આ કંપની આવેલી છે. હવે રોક લિંક ઇન્ડિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 2026માં. સ્વદેશી R2 રિસાયકલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને 98%થી વધુ રિકવરી, એટલે જે વેસ્ટ હોય એમાં લિથિયમ, કોબાલ્ટ, કોપર વગેરેમાં 98%થી વધારે રિકવરી કરવાનું પ્લાનિંગ રાખવામાં આવ્યું છે. હવે આની ક્ષમતા વર્ષમાં 10,000 ટન આવા વેસ્ટને રિસાયકલ કરવાની ક્ષમતા હશે. અને આનું મહત્વ એ છે કે ટકાઉ કચરાના વ્યવસ્થાપનમાં મદદ મળશે અને ઈવી માટે ખનિજોની આયાત નિર્ભરતામાં ઘટાડો થશે, કેમ કે આ આપણે જે ધાતુ નીકળશે આમાંથી એનો આપણે આગળ યુઝ કરી શકીશું. હવે પરીક્ષાલક્ષી અમુક માહિતી છે કે દિલ્હીના હોલંબી કલાન ખાતે સ્થાપિત કરવામાં આવશે એક ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક. તો આ પાર્કના સ્થળ વિશે પણ જાણકારી રાખી લેજો. અને ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે. અને ભારત, ચીન અને અમેરિકા પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઈ વેસ્ટ ઉત્પાદક દેશ છે. તો આટલી માહિતી યાદ રાખજો. હવે ક્વેશ્ચન નંબર 8, મેહર બાબા સ્પર્ધા 3 કોણે શરૂ કરી? ભારતીય વાયુસેનાએ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે કોણે શરૂ કરી છે? તો આ સ્પર્ધા ભારતીય વાયુસેના દ્વારા સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ ત્રીજી આવૃત્તિની થીમ કોલોબરેટિવ ડ્રોન બેઝડ સર્વેલન્સ રડાર્સ રાખવામાં આવી છે. માનવરહિત હવાઈ પ્રણાલીઓ જેમ કે UAS ડ્રોનના સમૂહ દ્વારા હવાઈ લક્ષ્યોને શોધવા અને તેને ટ્રેક કરવા રડાર તરીકે વિકસાવવામાં આવશે. આ સ્પર્ધાનું નામ મહાવીર ચક્ર વિજેતા અને પ્રખ્યાત વાયુસેના દિગ્ગજ મેહર સિંહ, જેઓ મેહર બાબા તરીકે જાણીતા હતા, એના પરથી રાખવામાં આવ્યું છે. તો હવે આપણે એની આગળની ચર્ચા કરીશું. હવે આ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિ 2018માં શરૂ થઈ ગઈ હતી. આત્મનિર્ભર ભારત આ પહેલ સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ અગત્યની છે. અને મેહર સિંહની વાત કરીએ તેઓ સ્વતંત્ર ભારત પછી પૂંચ અને શ્રીનગરમાં વિમાન ઉતારનાર પ્રથમ પાયલટ હતા અને લેહના સૌથી ઊંચા એર સ્ટ્રીપ પર પણ પ્રથમ વખત વિમાન ઉતાર્યું હતું. તો આટલી માહિતી એમના વિશે પણ યાદ રાખી લેજો. હવે કયા દેશે ઓપેકમાં અલગ થવાની જાહેરાત કરી દીધી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સંયુક્ત આરબ અમીરાત. તો આપણે એના વિશે અગત્યની માહિતી જોઈશું. હવે જાહેરાત કરી દીધી છે 28 એપ્રિલ 2026ના રોજ. અને આનું કારણ શું છે? તો કે 4.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ જે ઉત્પાદન કરવામાં આવે છે. યુએઈ પોતાની તેલ ઉત્પાદન ક્ષમતા વધારવા માંગે છે, પણ ઓપેકના કોટાને કારણે તે શક્ય ન હતું, એટલે નીકળવાની જાહેરાત કરી દીધી છે. ક્યારથી લાગુ થશે? તો કે 1 મે 2026થી યુએઈ સત્તાવાર રીતે ઓપેક અને ઓપેક પ્લસ છોડી દેશે. દેશના લાંબા ગાળાના આર્થિક અને ઉર્જા વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને આ સ્વતંત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુએઈ એ ઓપેકનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક
દેશ છે. તો આટલી માહિતી યાદ રાખી લેજો. હવે આ જે ઓપેક છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, બરાબર, એની સ્થાપના 1960માં બગદાદ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક હેડક્વાર્ટર વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે. કતાર પણ આ અગાઉ 2024માં ઓપેક છોડવાનો નિર્ણય લઈ લીધો હતો અને સભ્ય દેશોની પેટ્રોલિયમ નીતિનું સંકલન કરવું અને વૈશ્વિક બજારમાં તેલના ભાવની સ્થિરતા જાળવવી, આવા ઉદ્દેશ્યથી આ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે. હવે સૂર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026, આ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સુમિત્રા ગુહા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે 2026ની વાત કરીએ તો 2 દિગ્ગજ કલાકારોને સન્માનિત કરાયા છે. સુમિત્રા ગુહા કિરાના ઘરાનાના જાણીતા ગાયિકા છે અને પંડિત લક્ષ્મણ કૃષ્ણરાવ જે ગ્વાલિયર ઘરાનાના વરિષ્ઠ કલાકાર છે. હવે એવોર્ડની આ 13મી આવૃત્તિ છે અને મુખ્ય અતિથિ તરીકે જસ્ટિસ સંદીપ મહેતા, જે ન્યાયાધીશ છે સુપ્રીમ કોર્ટના, એને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આયોજક લોકમત મીડિયા ગ્રુપ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થળ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે રાખવામાં આવ્યું હતું. હવે લોકમત સખી મંચના સ્થાપક જ્યોત્સના દરડાની સ્મૃતિમાં સ્થાપિત ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો જાળવવા માટેના હેતુથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. હવે આ જ વર્ષમાં બેંગ્લુરુમાં પણ આવો કાર્યક્રમ થયો હતો. ત્યાં રઘુ દીક્ષિત અને વીણાવાદક જયંતિ કુમારેશને પણ આ જ શ્રેણીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો હવે જો મિત્રો આ પ્રશ્નો જોઈ અને તમારા નોલેજમાં વધારો થયો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક અચૂકથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો તમારા મિત્રો પણ કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. તો ધન્યવાદ.